પેન્શનનું મૂડીકૃત રૂપાંતર. આ સુવિધા કર્મચારીને આપવામાં આવતી એક સવલત છે, એટલે કે સુવિધા છે. નિવૃત્તિ વખતે કર્મચારી પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરાવી શકે છે. આગામી ભવિષ્યમાં મળનાર 13 વર્ષની રકમ એક સાથે મળી શકે છે. શરત એ છે કે કર્મચારી પોતાના તમામ પ્રકારનો નહીં પણ પગારનું મૂડીકૃત રૂપાંતર કરાવી શકે નહીં. જેટલો પગાર છે એ બધાનું મૂડીકૃત રૂપાંતર ન થાય. મળવાપાત્ર પેન્શનના 40% રકમનું મૂડીકૃત રૂપાંતર કરાવી શકે છે. ધારો કે કોઈ એક કર્મચારીનો છેલ્લો પગાર 1 લાખ રૂપિયા છે, તો છેલ્લા પગારના 50% બરાબર 1 લાખના 50% એટલે 50,000 રૂપિયા થાય. 50,000 રૂપિયાના 40% લેખે ગણતરી કરીએ તો 20,000 રૂપિયા એ 40% લેખે થયું. કેમ કે 40%માં આપણે મૂડીકૃત રૂપાંતર કરી શકીએ, એટલે કે મહિને 20,000 રૂપિયાનું મૂડીકૃત રૂપાંતર થશે 13 વર્ષ સુધી. તો એની ગણતરી આમ થાય કે 13 વર્ષના માસ થયા 156 ગુણ્યા દરેક માસનો પગાર 20,000 રૂપિયા બરાબર 31,20,000 રૂપિયા, એટલે કે 31,20,000 રૂપિયાનું મૂડીકૃત રૂપાંતર પહેલેથી જ થઈ શકે છે અને કર્મચારીને પહેલેથી જ આટલા રૂપિયા મળી જશે. પેન્શન વખતે મૂડીકૃત પેન્શનની ગણતરી આ રીતે થશે કે રૂપાંતર પાત્ર રકમ જેટલું મૂડીકૃત રૂપાંતર 40% લેખે કરવા થાય એ રકમ ગુણ્યા 12 માસ ગુણ્યા લાગુ પડતો દર, જે તે ટેબલ પ્રમાણે હોય છે. લાગુ પડતો દરનો કોષ્ટક હોય છે જે ઉંમર પ્રમાણે લાગુ પડે છે. વર્ષ પ્રમાણે વર્ષની સામે દર આપેલો હોય છે. કોષ્ટક જોવા માટે ધારો કે 58 વર્ષે નિવૃત્તિ થઈ હોય તો 58 વર્ષની સામેનો દર નહીં પણ 59 વર્ષનો દર જોવો. નિવૃત્તિના વર્ષ પછી તરત જ ના વર્ષનો દર લાગુ પડે છે. 13 વર્ષ પછી મૂડીકૃત રૂપાંતરનું પુનઃસ્થાપન થાય છે. જો મૂડીકૃત રૂપાંતર પછી કર્મચારીનું અવસાન થાય તો આ રકમ પાછી લઈ શકાતી નથી. માટે તમામ કર્મચારીઓ પેન્શનનું મૂડીકૃત રૂપાંતર કરાવતા હોય છે. મૂડીકૃત રૂપાંતર કરાવવું ફરજિયાત નથી. ઉદાહરણ દ્વારા સમજીએ તો ધારો કે એક કર્મચારીનો મૂળ પગાર 80,000 છે, તો 80,000ના 40% મૂડીકૃત રૂપાંતર કરીએ તો પેન્શન કેટલું થાય એવું આપણે જોઈએ. તો પેન્શન પાત્ર પગાર 50% થાય તો 80,000ના 50% 40,000 રૂપિયા. હવે 40,000ના 40% બરાબર 16,000 રૂપિયા થાય. હવે એને મળવાપાત્ર પેન્શન બરાબર પેન્શન પાત્ર પગાર ઓછા મૂડીકૃત કરવા પાત્ર રકમ, એટલે કે 40,000 માઇનસ જે મૂડીકૃત 40% પ્રમાણે 16,000 રૂપિયા આવ્યા, તો 40,000માંથી 16,000 બાદ કરશું દર મહિને તો 24,000 રૂપિયા પેન્શન દર મહિને મળે. 40,000માંથી મૂડીકૃત રૂપાંતર થયું એટલે 40% રકમ કપાઈ ગઈ 16,000 રૂપિયા દર મહિને, એટલે 24,000 રૂપિયા બચ્યા, જે એને દર મહિને 24,000 રૂપિયા મળશે દર મહિને પેન્શન. અને એની જે ગ્રેજ્યુએટી નક્કી થશે એ ગ્રેજ્યુએટી પણ એને મળવાપાત્ર થશે. આભાર. થેન્ક યુ.